નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છે એક અલગ જ પ્રકારની રેસીપી. અમને ખબર નહીં કદાચ તમે ખાધી હોય કે નહીં, પણ અમે આજે બનાવવાના છે મસૂરનું મસાલેદાર શાક અને ભાત. તમે મગ ભાત ખાતા હોય એ રીતે આપણે મસૂરનું શાક બનાવવાના છીએ અને જોડે એને ભાત જોડે ખાવાની બહુ જ મજા આવે છે. તો એની જોડે ભાત બનાવવાના છીએ. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જો. ચાલો આપણે શરૂ કરીએ બનાવવાનું. મિત્રો, મસૂરનું શાક બનાવવા માટે અહીંયા આપણે એક વાડકી મસૂર લીધા છે, એક નાનું ટામેટું લીધું છે સમારેલું, અને એક આપણે ડુંગળી સમારી લીધી છે. અને મિત્રો અહીં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવાનો સામાન લીધો છે. અમારે એક મિત્ર હતા ને સબસ્ક્રાઇબરે અમને કીધેલું, એમને કીધું હતું કે આદુ મરચાં લસણની પેસ્ટનો વિડીયો તમે બતાવજો ને, તો અમે આજના વિડીયોમાં એ રેસીપી બતાવી દઈએ છે. પેસ્ટ કેવી રીતે બનાવવી. હા, કેવી રીતે બનાવવી એમ તો બધાને આવડતી જ હોય છે, પણ અમારા મિત્ર એમને કીધું તમે કરી દઈએ છીએ. હા, એમને નહીં ફાવતું હોય યા નહીં આવડતી હોય તો એમને કીધું છે, તો અમે એમના માટે આ પણ કરી લેવાના છે. અહીં આપણે લસણની કળીઓ લીધી છે, થોડી છોલેલી, આદુનો ટુકડો લઈ લીધો છે, એને આપણે ટુકડા કરી લીધા છે, અને થોડા મરચાં છે. પહેલા આપણે મસૂરને એક બાજુ બાફવા મૂકી દઈશું, ત્યારબાદ આપણે પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે આ મસૂરને ધોઈ લઈશું. મિત્રો, મસૂરને આપણે ધોઈ લીધા છે. હવે આપણે એને કુકરમાં કાઢી લઈશું. મસૂર હવે આપણે એમાં પાણી લઈ લઈશું મસૂરને બાફવા માટે. પાણી આપણે અડધી ગ્લાસ જેવું લીધું છે, 2 ગ્લાસ અને અડધું. હવે આપણે એને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. આપણે મસૂર બાફવા માટે ફાસ્ટ ફ્લેમ ઉપર 2 વિસલ બોલાવીશું. સોરી, 3 બોલાવીશું. મિસ્ટેક થઈ ગઈ. ઓકે, 2 વિસલ હાઈ ફ્લેમ. 3 મરાઠી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. તો એક વખત થાય જ છે. પરંપરા છે. આપણે ગેસ ચાલુ કરી લીધો છે. હવે કુકર ચડાવી લઈશું. તો ફરી આપણે ઓલી લઈશું એટલે મિત્રોને ખબર પડી જાય. આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર 3 વિસલ બોલાવીશું. ઓકે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી લઈશું. યસ. મિત્રો, આદુ મરચાં લસણની પેસ્ટ બનાવવા માટે આપણે મિક્સરનો જાર લઈ લીધો છે. એમાં આપણે કાપેલા મરચાં એડ કરી લઈશું. ત્યારબાદ આપણે લસણ એડ કરી લઈશું. હવે આપણે આદુના ટુકડાને પણ એડ કરી લઈશું. બસ સિમ્પલી આને મિક્સરમાં. બસ હવે આપણે આને પીસી લેવાનું છે. આ પેસ્ટ તૈયાર છે. નથી તૈયાર, અરે એવું પીસવાની નહીં, છે. પીસી લીધા પછી તૈયાર છે. આમાં બીજું કંઈ વધારે નથી કરવાનું હતું. આપણે ચમચી વડે એકવાર હલાવીને થોડું મિક્સ કરી દેવું પડશે, અને આપણે થોડું પાણી એડ કરીશું. હા, એકદમ થોડું. અમે દર વખતે અલગ નહીં બનાવતા, રોજ જોઈતી જ હોય ને એટલે એક ડબ્બામાં ભરી જ લઈએ છીએ. હા, 2-3 દિવસ ચાલે એટલે. આપણે કેટલું પાણી એડ કરીશું. હા, 2-3 દિવસ ચાલે એટલે અમે ફ્રીજમાં મૂકી દઈએ પછી સ્ટોર કરી લઈએ છીએ. એટલી કે તો આપણા ડબ્બામાં જ કાઢી લઈશું. હા, પેસ્ટનો સ્પેશિયલ ડબ્બો જ છે. આપણી આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર છે. આ જ રીતે હોય છે. બસ આ જ રીતે પેસ્ટ જો મિક્સર બનાવવાની. ના હોય તો ખાંડણીમાં વાટી લો. હા, ખાંડણીમાં વાટી લેવાય, પણ આપણે ખાંડણીમાં વાટીએ તો આટલી ઝીણી નથી હા, થતી હોતી. અને ખાંડણી પણ ના હોય તો અત્યારે તો ચોપર નીકળ્યા છે. હા, તો તમે ચોપરમાં પણ આ રીતે આદુ મરચાં લસણ તમે કટિંગ કરીને નાખી દેશો તો એ પણ સરસ ઝીણા ઝીણા ચોપ થઈ જશે. દોરી વાળો ને આવે છે. હા, ઇલેક્ટ્રિક પણ આવ્યું છે, દોરી વાળી પણ છે. એમાં તમે ચોપ કરી લેશો તો પણ એ પેસ્ટ જ બની જશે, પણ એ થોડી આમ અધકચરી રહેશે, આવી સ્મૂથ નહીં થાય. પણ ના
હોય તો એ રીતે પણ કરીને તમે નાખી શકો છો. હવે આપણું પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. મસૂર બફાય છે. આપણે ભાત બનાવવાની તૈયારી કરી લઈએ ત્યાં સુધી. ઓકે. આપણે એના માટે અહીંયા 2 વાટકી ચોખા લીધા છે. આપણે કોહિનૂર બાસમતી લીધા છે. કોહિનૂર બાસમતી રાઈસ મિક્સરને સ્વિચ જરા બંધ કરી દો. હટાવી લઈએ છે. હવે આપણે આને 2 વાર સારી રીતે પાણીથી વોશ કરી લઈશું. ઓકે. મિત્રો અહીંયા આપણે ચોખાને 2 વાર સારી રીતે વોશ કરી લીધા છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. મસૂર બાફવા મૂક્યા હતા એની 3 વિસલ થઈ ગઈ છે. હવે થોડી હવા ભરાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. ઓકે. બસ હવે આપણે ગેસને બંધ કરી દઈશું. ઓકે. આમાં થોડું પાણી એડ કરી દઈશું. હવે આપણે આ બાજુનો ગેસ ચાલુ કરી દઈશું. ભાત તો નોર્મલી આપણે ઘણા વિડીયોમાં બતાવેલા જ છે. નોર્મલી જે બનાવે છે એ રીતે જ બનાવવાનો છે. મસૂરના શાક જોડે ભાતનું છે તો બતાવી જ દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. ને આમાં નાખીશું થોડુંક કેમ થોડુંક ઘી. હા મને યાદ છે ઘીથી જ મસ્ત છૂટા છૂટા થાય છે ભાત. તમે છો મને યાદ કરાવવા માટે, પછી મને કોઈ પ્રોબ્લેમ જ નથી. તો પણ ઘણા મિત્રો એવું કમેન્ટ કરતા હોય છે કે બેન કરતા ભાઈ વધારે બોલે છે. ભાઈનો અવાજ થોડો મોટો છે એટલે એવું લાગે છે. નહીં તો મેં નહીં બોલું ને તો બેન છે ને ચૂપચાપ એમનું બનાયા કરશે. બેનને કંટાળો બહુ આવશે. બેનને એવું નથી ગમતું. બેન ઘરમાં પણ કંઈક ને કંઈક માટે બોલ બોલ જ કરતા હોય છે. એના છોકરાઓના હસબન્ડને બધાને હેરાન કરે છે. બેન મૂકીને કશેક જતા રહ્યા છે. કણચી લેવા ગયેલા, વાસણ ઘસેલા હતા એમાં હવે મૂકી આપણે દીધી. એને મિક્સ કરી લઈશું. બસ હવે આપણે આને આ રીતે થવા દઈએ. આપણે વચ્ચે વચ્ચે એને આ રીતે કળછી વડે હલાયા કરવું પડશે ભાતને, જેથી નીચે ચોંટે નહીં. પાણી ઉકળે એટલે આપણે પાછા આવીશું. કુકર ઠંડુ થાય છે ત્યાં સુધી કુકર ઠંડુ થવા દઈએ. તો અહીંયા આપણું ભાતનું પાણી ઉકળવા લાગ્યું છે. આપણે વચ્ચે વચ્ચે 2 વાર આપણે મિક્સ કરીશું એને. મિક્સ મતલબ આપણે એને હલાવી લીધું હતું જેથી નીચે ભાત ચોટે નહીં. હજુ થવા દેવું પડશે. હા, આપણે આજે પાણી ઓછાઈને કરવાના છે. ઓકે. ફ્લેમ થોડી ધીરી કરી દઈએ. બસ બહુ નહીં, હવે એક થોડી વાર જ થવા દેવી પડશે. પછી આપણે ભાતને ઓછાઈ લઈશું. કુકર પણ ઠંડુ થઈ ગયું છે. આપણે ખોલીને ચેક કરી લઈએ મસૂર બફાયા છે કે નથી બફાયા. અરે વાહ, મસૂર બફાઈ ગયા છે આપણા. તો તુવેરના દાણા હોય એ રીતનું લાગી રહ્યા છે. સરસ બફાઈ ગયા છે. બફાઈ ગયા છે બહુ સરસ. મિત્રો બહુ જ મસ્ત આ શાક ભાત જોડે બહુ મસ્ત લાગે છે. એકદમ સરસ બફાઈ ગયા છે. મને આપણે ભાત એકવાર ઓસાઈ લઈએ એ પછી આપણે શાક બનાવવાનું ચાલુ કરીએ. મને તો નથી ખબર, પણ મેડમે મને ખવડાવ્યું તારે મને ખબર પડી કે આટલું મસ્ત શાક પણ થાય મસૂરનું. આપણે ભાતને ઓસાઈ લઈશું. તો આખું ભરાઈ જશે. બીજું લઈ લઈએ. મોટું લાવો કઈ. મિસ્ટેક થઈ ગઈ થોડી.
મિસ્ટેક થઈ ગઈ. રેડી દો, ફરીથી લાવો. ત્યાં સુધી આખું તપેલું ઉચકીને લઈ જવું અઘરું હતું વજનવાળું, એટલે આપણે આ રીતમાં કાઢી લીધું. અને એવું નથી કે આપણે પ્લાસ્ટિકના વાડકામાં કાઢ્યું, હાથમાં જે આવ્યું એ ફટ દઈને લઈ લીધું છે આપણે. તૈયારી અમારી પહેલેથી એવી કઈ હોતી નહીં. તૈયારી હોય છે, કોઈ વાર તો ભૂલી જ જવાય. આપણે આમાંથી બધું પાણી કાઢી લેવાનું છે. નીકળી ગયું કેજુ નીકળી છે. ના બસ હવે આપણે જે આપણી રોટલી બનવાની તવી છે પણ તૈયારી. ઉપર આપણે દઈશું. હવે આપણે એની ઉપર ઢાંકણ રાખી લઈશું. હવે આપણો ગેસ ચાલુ જ રાખવાનો છે ને આપણો? હા, એકદમ મીડિયમ, એકદમ મીડિયમ. હવે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, શાક બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર. હવે આપણે એમાં તેલ એડ કરીશું. તેલ આપણે મોટા 2 ચમચા જેટલું લઈશું. ઓકે. આપણે તેલને ગરમ થવા દઈશું. 2 મિનિટ નહીં, થોડુંક જ. થોડી વાર જ ગરમ થવા દેવાનું છે. મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડી હિંગ એડ કરી લઈશું. ઘણા મિત્રોએ કીધેલું કે હિંગ નાખો, હિંગ નથી નાખતા, તો આજે લઈ આવ્યા છે નવી અમે ચપટી હિંગ નાખી દીધી છે. લઈ આવ્યા છે આજે ફાઇનલી. આમાં રાઈ નહીં આવે? ના, રાઈ જીરું કંઈ જ નહીં આવે, ખાલી હિંગ. ઓકે. હવે આપણે ડુંગળી એડ કરી લઈશું. ઓકે. ત્યારબાદ આપણે ટામેટા સમારેલું ટામેટું એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. આપણે આને ફાસ્ટ ફ્લેમ ઉપર જ સાતરી લઈશું. હાઈ ફ્લેમ જ હા, હાઈ ફ્લેમ જ રાખીશું. આ જ રીતે આપણે એને હલાવીને સાતરી લઈશું. કેટલી વાર સુધી આપણે એને સાતરવાની છે? 1 થી 2 મિનિટ જેવું, જ્યાં સુધી ડુંગળી થોડી આમ કલર એનો ચેન્જ કલર ના ચેન્જ ના થાય ત્યાં. ઓકે. મિત્રો, અહીંયા આપણી ડુંગળી ટામેટાને આપણે સાતરી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલો એડ કરી લઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું. તો પ્રથમ આપણે જે બનાવી છે પેસ્ટ, આદુ મરચાં લસણની પેસ્ટ આપણે 2 ચમચી એડ કરીએ છીએ. તમને જે રીતનું તીખાશ પસંદ હોય એ રીતે તમે કરી શકો છો. હવે આપણે એમાં મસાલો એડ કરી શકીશું નહીં, કરી લઈશું. 2 ચમચી 2 ચમચી કાશ્મીરી લાલ મરચા પાવડર, 1 ચમચી હળદર, હળદર, આપણે 1.5 ચમચી જેવો ધાણા જેવું પાવડર લીધું છે. હવે આપણે એમાં મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. આમાં ગરમ મસાલો નાખવો હોય તો નાખી નાખી શકાય. શકો છો. અમે ગરમ મસાલો બહુ ઓછો યુઝ કરીએ છીએ. નથી યુઝ કરતા. હા, એટલે અમે ગરમ મસાલાને સ્કીપ કરીએ છીએ. તમે જો યુઝ કરતા હોય ટેલીમાં તો તમે નાખી શકો છો અંદર. પાછું ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી લઈશું અને 1 મિનિટ સુધી મસાલા સાથે આપણે સાતળી લઈશું. મસાલાની સ્મેલ આવે એટલે આપણે મસૂરને એડ કરી લેવાના. મિત્રો, આપણે 1 મિનિટ થઈ ગઈ છે. મસાલો આપણે જે શેકી રહ્યા છે તે સાતળી રહ્યા છે. હવે આપણે એમાં મસૂરને એડ કરી લઈશું. બાફેલા મસૂર એ બાજુ આવી જાઓ. ના, વાંધો નહીં. બહુ મસ્ત સ્વાદ આવે છે મિત્રો મસૂરનો. તમે ખાઈ લીધા તમે મસૂર? એટલે
તમે કહો છો સ્વાદ મસૂરનો સરસ આવે એટલે ખાઈ લીધા તમે? અરે મસૂરની કઈ બી વસ્તુનો સ્વાદ બહુ મસ્ત આવે છે એમ કહું છું. અચ્છા તમે અને મેં તો નતો ખાતો, તમે જ આ બધું મને ખવડાવવાનું ચાલુ કર્યું. મને તો મસૂર મેં પહેલી વાર તમે ખવડાય ત્યારે જ ખાધા. એક નવું ટેસ્ટ કરીએ ને તો જ ખ્યાલ આવે કે કેવું લાગે છે. આપણે અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે. મેં તો બાકી મગ ભાત, તુવેર ભાત, ચણા ભાત, દાળ ભાત, આનાથી વધારે કઈ નહીં. અને આપણે થોડું આ રીતનું જ રાખીશું. ઓકે, જાડું. થોડા છે નાખી દો. હા, આપણે એને બહુ પાતળો રસો નહીં કરવાનો. આ રીતનું જાડું જ રાખવાનું કે આપણું શાક છે આ રસાવાળું. મૂકવા ગયા છે, હજુ મિક્સ કરશે હવે. આપણે ધીમી ફ્લેમે 1 મિનિટ સુધી આપણે આને કુક કરવાનું. કૂક કરી લઈશું. અડધા વડ અમુક ટાઈમ યાદ નથી આવતા. ચાલે તો ખરા ટાઈમે જ ભૂલી જવાય વડ. આપણે 1 મિનિટ સુધી આને થવા દઈએ. હા અરે સવાર ભૂલી ગઈ છો, સાચે જ ભૂલી જાઉં છું. હા હા ભાતનો ગેસ ચાલુ છે આપણો. આપણે ખોલીને ચેક ઓકે, કરીએ. પતિ નથી ગયો ને હજુ તો બાકી છે. તો ભાતના દાણા જો આમ ઊભા થઈ ગયા છે બધા. મસ્ત થઈ ગયા છે. આપણો ભાત થઈ ગયો છે, એકદમ સરસ બફાઈ ગયો છે. હવે આપણે ફ્લેમને બંધ કરી લઈશું. ભાત રેડી છે, આપણું મસૂરનું શાક પણ રેડી છે. 1 મિનિટ જેવું થવા આવ્યું છે. સરસ. બસ હવે આપણે ગેસને બંધ કરી લઈશું. જી. મિત્રો તૈયાર છે આપણું મસૂરનું શાક અને મસાલેદાર ભાત. મસૂરનું શાક. મસાલેદાર મસૂરનું શાક અને બહુ જ ટેસ્ટી શાક છે. બાસમતી કોહિનૂર બાસમતીનો ભાત. હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે આપણે ભાત અને મસૂરના શાકને સર્વ કરી લઈશું. તો આપણે મસૂરનું શાક અને ભાત આપણે જે દાલ ફ્રાય જીરા રાઈસને જે સર્વ કર્યું હતું એ રીતે જ સર્વ કરવાના છે. થોડું કંઈક અલગ. થોડા અલગ રીતે સર્વ કરીએ, એકનું એક નહીં. બાદ હવે આપણે આ રીતે મસૂરના શાકને કાઢી લઈશું. હવે આપણે થોડા ઉપરથી ધાણા એડ કરી લઈશું. મિત્રો તૈયાર છે આપણા મસૂરનું મસાલેદાર શાક અને ભાત. તો મિત્રો તૈયાર છે આપણો આ મસૂરનું શાક અને ભાત. મિત્રો તમે પણ રોજ દાળ ભાત ભાખરી શાક ખાઈને કંટાળી ગયા હોય કે મગ ભાત કે મગ ભાત ખાઈને કંટાળી ગયા હોય તો તમે પણ આ રીતે એકવાર મસૂરનું શાક અને ભાત બનાવીને ચોક્કસ ખાજો. મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.